નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। તો આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। આ દિવસને ખાસ બનાવવા માટે રામ ભક્તોનું એક જૂથ ઘરે ઘરે નિમંત્રણ પત્રિકાઓ સાથે પીળા ચોખાનું વિતરણ કરી રહ્યું છે। ત્યારે અયોધ્યા રામ મંદિરથી આવેલા આ પીળા ચોખાનું શું કરવું, આ ચોખાનું શું મહત્વ છે અને શું કામ આ ચોખા એટલે કે અક્ષત આપવામાં આવ્યા છે, આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું। એટલા માટે દરેક દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો। તો 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। આ પાવન અવસરે દેશના તમામ ભક્તોને આમંત્રિત કરવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અક્ષત પૂજન કરવામાં આવ્યું હતું। પૂજા કરવામાં આવેલા રામ મંદિર અયોધ્યાના આ અક્ષતને અક્ષત એટલે કે ચોખા જે દેશના ખૂણે ખૂણે જનમાનસ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા હાલ દેશના ગામે ગામ આ આમંત્રણ રૂપી અક્ષત પહોંચાડવામાં આવી રહ્યા છે। પરંતુ આ રામ મંદિર અયોધ્યાના શુભ કાર્યમાં અક્ષત જ કેમ, આ પ્રશ્ન અનેક લોકોને થયો જ હશે। આજે આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીશું। અક્ષત એટલે કે ચોખા। સનાતન સંસ્કૃતિમાં અક્ષતને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। સદીઓથી પવિત્ર કે મંગળ કાર્યોમાં આમંત્રણ કે નિમંત્રણ આપવા માટે અક્ષતનો ઉપયોગ થતો આવ્યો છે। જે સમયમાં પત્રિકાઓ મોકલીને આમંત્રણ પાઠવવામાં નહોતું આવતું તે સમયે કંકુવાળા ચોખા કરીને તેને આમંત્રણ સ્વરૂપે મોકલવામાં આવતા હતા। આજના સમયમાં પણ ભારત સહિત ગુજરાતમાં અનેક જગ્યાઓ પર શુભ પ્રસંગોમાં કંકુવાળા ચોખા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે। આ પ્રક્રિયામાં પણ વિશેષ પ્રાવધાન છે। જ્યારે મોટા સમૂહને આમંત્રણ પાઠવવાનું હોય તે સમયે કંકુવાળા અક્ષત મોકલવામાં આવે છે। જ્યારે ખૂબ જ મહત્ત્વના અને નજીકના લોકોને આમંત્રિત કરવાના હોય ત્યારે હળદરવાળા પીળા અક્ષત મોકલવામાં આવે છે। હળદર પણ સનાતન ધર્મમાં પવિત્ર અને વિશેષ મહત્ત્વ ધરાવે છે। રામ મંદિરથી લાવેલા આ ચોખાનું શું કરવું? તો હિન્દુ ધર્મમાં અક્ષત વિના એટલે કે ચોખા વગર કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન પૂર્ણ થતું નથી। રામલલ્લાના જીવનના અભિષેક માટે આમંત્રણ રૂપે મળેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે। કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં કપાળે તિલક કરો અને કંકુ સાથે આ ચોખાનો પ્રયોગ કરો। આનાથી કામમાં અવરોધ નહીં આવે। ચોખા લગાવવાનો અર્થ તે છે કે જે તે વ્યક્તિની ઉંમર સાથે તેના યશ અને સન્માન પણ લાંબા સમય સુધી યથાવત રહે છે। આ ચોખાની ખીરને પ્રસાદ તરીકે બનાવો, તેમાં કેસર ઉમેરીને ભગવાનને અર્પણ કરો અને પરિવાર સાથે આ પ્રસાદનો સ્વીકાર કરો। એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં મધુરતા વધે છે। નવી દુલ્હન તેના પહેલા રસોડામાં આ ચોખાનો ઉપયોગ કરી શકે છે। એવું માનવામાં આવે છે કે આ ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ છે, સંબંધો વધુ મજબૂત બને છે। જો ઘરમાં દીકરીના લગ્ન હોય તો તમે આ ચોખા ભેટમાં આપી શકો છો। જ્યોતિષ અનુસાર તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો।